પૂજા નામની હિન્દુ યુવતીને આંતરધર્મીય લગ્ન કરવા મોંઘા પડ્યા. સુરતમાં વિધર્મી પતિએ પૂજાને મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે મોરા ભાગલા વિસ્તારમાં પતિએ પોતાની પત્નીને ચપ્પુ મારીને મોતને ઘાટ ઉતારી. મહત્વનું છે કે પૂજા કુમારી અને સરફરાઝે લગભગ 2 વર્ષ પહેલા બિહાર રાજ્યમાં પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંનેએ સાથે જીવન શરૂ કર્યું હતું, પરંતુ સમય જતાં તેમના સંબંધોમાં તણાવ વધતો ગયો. 4 મહિના પહેલા બંને સુરતના મોરા ભાગલ વિસ્તારમાં રહેવા આવ્યા હતા અને ત્યાંથી તેમના વૈવાહિક જીવનમાં વિવાદો વધુ તેજ બન્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ પૂજા પોતાના માનેલા ભાઈ પ્રેમ સાથે ફોન પર વાતચીત કરતી હતી, જેને લઈને પતિ સરફરાઝને શંકા હતી. આ બાબતના કારણે પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. ઘટનાના દિવસે પણ સામાન્ય બોલાચાલી દરમિયાન વિવાદ ઉગ્ર બન્યો હતો. આખરે વિધર્મી સરફરાઝે પત્ની પૂજાને છાતીના ભાગે ચપ્પુ ઝીંકતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી, જેના પગલે તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવતા ફરજ પરના હાજર તબીબે તેને મૃત જાહેર કરી. પતિ પત્ની તરીકે રહેતા સરફરાઝ અને પૂજાબેન વચ્ચે ઘરકંકાસ ચાલતો અને આ ઘરકંકાસમાં પૂજાબેનના માનીતા ભાઈ પ્રેમ પણ અવારનવાર પૂજાબેન સાથે મુલાકાત કરતા. આ બાબતની પણ જે આરોપી છે તેને કોઈ પણ કારણસર બાબત ગમતી ન હોય અને તે લઈને પણ અવારનવાર બંને વચ્ચે ઝઘડાઓ થતા. આ ઝઘડાના એક અન્ય સ્વરૂપે તારીખ 17 માર્ચના રોજ ફરિયાદી, મરણ જનાર અને આરોપીની મુલાકાત ઉગત કેનાલ પાસે થયેલ અને બંને વચ્ચે વાતચીત ચાલતી હતી. એ વાતચીત દ્વારા ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું અને ફરિયાદીના સાથે હાજર મરણ જનાર મહિલાના પતિ દ્વારા ઘરમાં વપરાતું ચપ્પુ છાતીના ભાગે મારી અને મહિલાની હત્યા નિપજાવવામાં આવેલ છે. આ ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ટીમો દ્વારા તુરંત કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. હાલમાં આરોપીની પોલીસ અટકાયત હેઠળ છે અને આગળની કાર્યવાહી જે છે તે ચાલુ છે. પૂજા નામની હિન્દુ યુવતીને આંતરધર્મીય લગ્ન કરવા મોંઘા પડ્યા. સુરતમાં વિધર્મી પતિએ પૂજાને મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે મોરા ભાગલા વિસ્તારમાં પતિએ પોતાની પત્નીને ચપ્પુ મારીને મોતને ઘાટ ઉતારી. મહત્વનું છે કે પૂજા કુમારી અને સરફરાઝે લગભગ 2 વર્ષ પહેલા બિહાર રાજ્યમાં પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંનેએ સાથે જીવન શરૂ કર્યું હતું, પરંતુ સમય જતાં તેમના સંબંધોમાં તણાવ વધતો ગયો. 4 મહિના પહેલા બંને સુરતના મોરા ભાગલ વિસ્તારમાં રહેવા આવ્યા હતા અને ત્યાંથી તેમના વૈવાહિક જીવનમાં વિવાદો વધુ તેજ બન્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ પૂજા પોતાના માનેલા ભાઈ પ્રેમ સાથે ફોન પર વાતચીત કરતી હતી, જેને લઈને પતિ સરફરાઝને શંકા હતી. આ બાબતના કારણે પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. ઘટનાના દિવસે પણ સામાન્ય બોલાચાલી દરમિયાન વિવાદ ઉગ્ર બન્યો હતો. આખરે વિધર્મી સરફરાઝે પત્ની પૂજાને છાતીના ભાગે ચપ્પુ ઝીંકતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી, જેના પગલે તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવતા ફરજ પરના હાજર તબીબે તેને મૃત જાહેર કરી. પતિ પત્ની તરીકે રહેતા સરફરાઝ અને પૂજાબેન વચ્ચે ઘરકંકાસ ચાલતો અને આ ઘરકંકાસમાં પૂજાબેનના માનીતા ભાઈ પ્રેમ પણ અવારનવાર પૂજાબેન સાથે મુલાકાત કરતા. આ બાબતની પણ જે આરોપી છે તેને કોઈ પણ કારણસર બાબત ગમતી ન હોય અને તે લઈને પણ અવારનવાર બંને વચ્ચે ઝઘડાઓ થતા. આ ઝઘડાના એક અન્ય સ્વરૂપે તારીખ 17 માર્ચના રોજ ફરિયાદી, મરણ જનાર અને આરોપીની મુલાકાત ઉગત કેનાલ પાસે થયેલ અને બંને વચ્ચે વાતચીત ચાલતી હતી. એ વાતચીત દ્વારા ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું અને ફરિયાદીના સાથે હાજર મરણ જનાર મહિલાના પતિ દ્વારા ઘરમાં વપરાતું ચપ્પુ છાતીના ભાગે મારી અને મહિલાની હત્યા નિપજાવવામાં આવેલ છે. આ ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ટીમો દ્વારા તુરંત કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. હાલમાં આરોપીની પોલીસ અટકાયત હેઠળ છે અને આગળની કાર્યવાહી જે છે તે ચાલુ છે.